એક લેસન ચોક્કસ રાખો, એ રાત્રે સૂતી વખતે હાથ પગ ધોઈને રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો હિન્દુના દીકરા હોય, તમારે બળ બુદ્ધિ વિદ્યા બધું એક સાથે જોતું હોય, હું કરું છું એટલે તમને કહું છું, બીજું કઈ નહીં. દુનિયામાં પહેલી કોઈ ચાલીસા હોય ને તો આ છે. પછી તો ગાયત્રી ચાલીસા આવીને, શિવ ચાલીસા આવીને, કૃષ્ણ ચાલીસા, શ્રીનાથજીની હોય ચાલીસા છે. પણ દુનિયામાં પહેલી ચાલીસા કઈ? બીજું હનુમાન ચાલીસા 100% સિદ્ધ છે. કેમ ખબર પડે? તો કે સ્વયં શિવજીએ કીધું છે, હોય સિદ્ધિ સાખી ગૌરીશા. ગૌરી એટલે પાર્વતી, એના ઈશ્વર એટલે શિવજી. આ જે હનુમાન ચાલીસા એ 100% સિદ્ધ છે કળિયુગની અંદર. જે કોઈ બેન દીકરી, અને મેં તો કાલે કીધું તો લગભગ આજે કહું છું, બધાએ હનુમાન ચાલીસાના પાઠ કરાય. સ્ત્રી પુરુષ બાળક બધાએ, કોઈએ અભડાઈ નહીં જાતા. અને કોઈ એમ કહેતું હોય ને કે સ્ત્રીએ ન કરે તો કે તું નહીં કરતો, આગો જા, અમને કરવા દે. અને લેસન આપો મોટામાં મોટું. એ દુનિયામાં ગમે ગ્રહ નડતો હોય ને, મોરારી બાપુના શબ્દ છે, હનુમાનજીના શરણે જાઓ ને એટલે બધા સીધા થઈ જાય. કારણ કે હનુમાનજી એક એવા ગ્રહ દેવ છે કે બધાને પોતાના કંટ્રોલમાં રાખી શકે. આજે દિવસ છે હનુમાનજીનો, શનિવાર છે, એટલા માટે સવારથી ઈચ્છા હતી. અને રામ જન્મ પણ થયો. રામ જન્મમાં નિયમ છે, રામ જન્મ થાય એટલે રામકથામાં સૌથી પહેલા કોણ આવે? હનુમાનજી. હનુમાનજી એટલે હનુમાનજી આવે એટલે વક્તા, અહીંયા બેઠેલા વક્તા, અમને વક્તા કહેવાય. વક્તા એટલે બોલે એને વક્તા કહેવાય. એ વક્તા જે હોય ને, હનુમાનજીને વેલકમ કરીએ. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર, પધારીએ પવન કુમાર. અહીંયા બેઠેલા વક્તાએ હંમેશા હનુમાનજીને આવકાર આપવો જોઈએ. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિસાર. મતિ એટલે બુદ્ધિ. મારી બુદ્ધિ પ્રમાણે કથા કરું, અને રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. હે રામ, હે લક્ષ્મણ, હે માં જાનકી, હનુમાનજી સાથે અમારું કલ્યાણ કરો.